ખરેખર હવે હું કંટાળી ગયો છું હો. હાવ એટલે હાવ કંટાળી ગયો છું. અરે હું તો પહેલેથી જ કંટાળી ગયેલી છું. એટલે આવું કહેવાનું? એટલે તારે આવું કહેવાનું મને? તો તમારે મને એવું કહેવાનું છે? અરે એમ હું નથી કહેતો તને. તો શું કહો અરે છો? ખરેખર હું કંટાળી ગયો છું એમ. મારાથી ઈ મેં એમ કીધું કે તારાથી કંટાળ્યો એમ. હા તો અમારે તી જ સમજી લેવાનું હોય ને. એમ પણ તમારે માથે હુકામે બંધ બેસતી ટોપી ઓઢવી જ જોઈએ તમારી. તમે ચોખવટ પાડી હું કે તમે શેનાથી કંટાળ્યા છો? ના ના તો પછી મારું જ કહેતા હોય મને ખબર હોય. લે 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 એ તને હે ને માથે ઓઢવાનો શોખ બહુ એવો મને કે મને જ કહેતા હોય. હવે હમણાં થોડાક દીમાં બીજી જાન જોડવાની જ છે. કોની? માર્મિકની? તમારી. મારી શું છે? એ હું તને એવું કહેતો તો ભાવુ કે તું આ હું બનાવીશો. હું બનાવતી કાંઈ નથી, હજી સુધારું હું બધુંય. એટલે તું એ સુધારશો એને શું કહેવાય? અજમાના પાન દો. હા તો એ મને ખબર છે કે નક્કી તમે ભજીયામાં જ નાખવાના છો. ના હજી કાલ લઈને પરમદી ઘઉં કાઢ્યા તે દી ભજીયા ખાધા. હું પણ નકરા ભજીયા કંઈક બીજું બનાવતા જ નથી આવડતું તમને? અમને બનાવતા બધું આવડે. તમારે ગોધમપુર આવવું હોય ને હા. ઘરેથી મને કોઈ દી કહેતા ને. બાકી મારી ઘરે હે ને અઠવાડિયામાં 3 વાર ભજીયા આવી છે હાંજે. ખાવા હોય તો ઉનાળો, શિયાળો ને ચોમાસું ત્રણેય સીઝન. અરે તમારી ઘરે તેલ હોય, શીણાની દાળ ઘરની હોય એટલે તમે દરીને એનો લોટ કરો. અમારે પછી ટેવ પડી જાય તો અમારે ક્યાં ખાવા જવા? તમારે દુકાનવાળા શું કરે હે ત્યાંથી લઈ લેવાના. એટલે કે દુકાનવાળાના બા નો ઓફ થઈ ગયા હોય, દુકાન બંધ હોય 2 દી બંધ રાખે, 4 દી રાખે, બીજી દુકાન લઈ લેવાનું. એટલે અમને મોંઘું ન પડે? ટેવ પડી જાય તો એ તો પછી એક તમે- વ્યસન થઈ જાય. તમારે જમીનું છે વાવો, હું ખાવાનો લાણો. લે મારે આજ ભજીયા નથી ખાવાના થતા, બીજું કાંઈ નહીં. તો હું આજ રિહાવાનો છું. તો હજી રીવાવ. હજી કાલ લઈને પરમદી ખરેખર ભજીયા ખાધા હતા, બધાય હતા. અને કોઈ એમ કહે કે નહોતા અમે, તો તારો તો વારો પાડી દઉં. હું હે એમ નહીં, હું હે મારે આજ ભજીયા નથી ખાવાના. હું હે નથી ખાવાના એટલે નથી ખાવાના એમ કહું છું હું તને. હું સાંભળતી જ નથી. એ આટલા ઘઉં થયા એને દરીને ઘઉંની રોટલીઓ ખાવ ન કા નહીં ખૂટે બાપો. તે ઘઉં ખાવાના નથી, તો વેચવાના છે. તે વેસાઈ ગયા. જે ક્યારે? વેસવાનું હવારમાં રાતે ટોલિયું ભરીને વેસાઈ ગયા. જોતી નથી ટગલો ઊણો થઈ ગયો. આ ઢગલો ક્યાં વઈ ગયા? 1.5 ખાંડી જ ઘઉં કેમ વઈ ગયા? 15 ખાંડી ક્યાં ગયા? બીજા 16, 17, 18 ને 20 ખાંડી ક્યાં? વેસાઈ ગયા. ભાવ બહુ ઓછો આવ્યો. ભાવ કેટલો 20,000 આવ્યો કે 562 રૂપિયા ભાવ આવ્યો મણે. ઈ કઈ ભાવ નો આવ્યો કે ભાઈ? અરે 50 રૂપિયા નીકળી ગયા. હું તાર પપ્પાને કહેતો તો પણ આપણું માને કોણ કે શુક્રવારે ઘઉં કાઢી નાખો. મારું માને કોનું ગરા ફાડી ફાડીને મરી ગઈ. ખેડૂત કઈ સમજો, જાગો, ગ્રાહક જાગો. ખોટું લાગે ને ભલે લાગતું, બાકી હે ને હંધુય ઓલા કે ને વળ ખાય વાંદરા ને માલ ખાઈ જાય મદારિયા, એના જેવું કામકાજ છે મિત્રો. આજ તો મેં ખરેખર યાર્ડમાં જોયું આમાં 41, 42, 43, 44, 45, 46, હાલો 48 એક વાર, હાલો 48 બે વાર, 48 3 વાર, હાલો 48 માં આપ્યા ભાઈ ને. હાલો એમ ભાવ નક્કી થાય. ઈ તો કહું, ઈ જ કહું. આપણી મહેનત, આપણા ઘઉં, આપણે વાવ્યા તો ભાવ બધા બીજા નક્કી કરે, વેપારીને નક્કી કરે. અરે આપણો ઢગલો ચાલુ થયો ને ત્યાં એટલે સીધા 500 હાલો 525, 25, એક વાર બે વાર, હાલો 25 બે વાર, હાલો 50, હાલો 60, એક પછી કે હાલો એક આપણો 62 ઊભા રહી ગયા. પછી હાલતા થઈ ગયા ઘઉં. અને ખેડૂત બિસાકરા આમ ઊભા રહીએ તોય મૂળાની કોયડે તેદી ઈ ઘઉંને ન્યા ઈ હે ને એને દઈન નો આવવાના હોય 562 માં ભરીને વહી આવવાના પાછા. હરીન નો આવે ને ન્યા દિવાહરી માર દેવાની હોય આખી યાર્ડ ને. એમ યાર્ડ ને દિવાહરી લાગે તો એમ હું કઈ 562 ઈ નક્કી કરીને વયા જઈને તમે દઈને વયા આવો. પાછા મને લઈ જવાની મેં કીધી હતી કે મને યાર્ડમાં લઈ જાઓ. હુકમ નો લઈ ગયા, નકર આના ઘઉંના 750 નો લઈ આવીને દેત ને તો મારું નામ બદલી નાખો. તો નો આવે. હુકમ નો આવે. માર્કેટ ઘટી ગઈ, હવે ઘઉંની આવક વધી ગઈ. ઘઉંની આવક વધી ગઈ ને. હા ફોન કરો સુરતમાં, હું? અમદાવાદમાં, મુંબઈમાં, પછી ગોંડલમાં નહીં, ગોંડલમાં મળે, રાજકોટમાં, હા પછી વડોદરામાં. હા અને ન્યા દુકાને અનાજ કરિયાણાની હોય ને ભાવ પૂછાણો અત્યારે 1100-1200 રૂપિયા મણુકો વેચાતો હોય છે. જાવ મણુકો 1100-1200 રૂપિયા. આ બધા પૈસા તો અહીંથી 600 ને 500 ને 400 ને ભરીને લઈ જાવ છો. ન્યા 1200 ને સીધો ડબલ ભાવ ખાવ છો કોણ વૈસે? બધાય હોવ ખાય. તો ઈ જ કહું કેટલું નાક વાઢું બધાયનું
કે ડાયરેક્ટ તમે ઘર ઘરા વેચવાનું ચાલુ કરો એમ ને ના મેં ના પાડી હતી ને હું કે નથી આપણે વેચવા જવા યાર્ડમાં એલાવ નથી જવા આપણે આપણા હગાવાલા જે વિદેશ સુરત રહેતા હોય ને મતલબ વિદેશ નહીં, મતલબ આમ શું કહેવાય કે જે જમીન નો કરતા એને ઘઉં નો વાવ્યા હોય આપણા કોઈ હગાવાલા હોય તો આપણા બાપા હું કામ એને ભાવ તોડો હો ખોટા ખેડૂતના બિસારાવના દુકાને 1200 રૂપિયાના દઈને લેહો અને હગાને ત્યાં હોય એક્ઝામ્પલ તરીકે તમારું જ લઈ લો હવે તમે સુરતમાં 1200 રૂપિયાના લેહો તાઈ વેવાઈને ત્યાંથી 500-600 ના ભરીને જાવ ને તોય તમને 600 રૂપિયા સસ્તા પડશે અને ભાડું લેહે ટેમ્પો વાળા કેટલા લેહે મણે 200 રૂપિયા લે ને તો એ 700 ના ઘઉં પડ્યા કહેવાય 1200 ના પડે અને તોય આ ખબર તો હે કે વામન ટુકડા એટલે વામન ટુકડા જ છે અને વાતો હંતરે ભાઈના ભેગા કરીને કુંજણ હેના હેન દાડી દે જાગો ખેડૂત જાગો અને હું તેમ કહું છું ને એવા ભાવ આપે ને એટલે બધું હે ને અહીંયા હળગાવીને બીજા ભાઈ છે કાલથી તું વઈ જાજે યાર્ડમાં તો મને દેજો કોક હવે તમારે સૈના થાય ને જ્યારે હા ત્યારે વેચવા મને મોકલજો જો ભાવ લઈને ન આવું તો મારું નામ બદલી નાખજો ન્યા ને હે ને ઓલું કરાય દિવાળી મૂક દે નોય કેરોસીન સાટે નોય તો આ ઓલું શું કરે ખાઈ પીવે ને શું કહેવાય એને ખાઈ પીને ખાતર પાડે એ ખાવાનું નહીં ને પીવાનું નહીં ને ઓલું શું કહેવાય બેહી જવાનું રસ્તા અનશન ઉપર હે અનશન ઉપર નહીં તો બીજું કઈ કહેવાય એને એ અનશન જ કહેવાય કે ખાવાનું નહીં પીવાનું નહીં ના યાર હવે એને તો? બીજું કઈ કહેવાય શું કહેવાય કહેવાય ખબર હોય ઈ ને ખબર નથી પણ જો બધા ખેડૂતને ભેગા થાય અને યાર્ડની સામે બેહી જવાનું નહીં કોઈનો માલ અંદર જવા દેવાનો નહીં એક વેપારીનો માલ બહાર જવા દેવાનો બધા ખેડૂત હોય ને એટલે હંધેને હંપી જવાનું અને યાર્ડું બેહી જવાનું ભૂખ્યું ને તરસ્યું છે સારું હાલો હવે બધે તને પૂછીને કહેશો મને પૂછીને કરશે નહીં રિયલી જ કહું હું કઈ હાવ આમ ન હાલે બિચારા ખેડૂએ 4 મહિનામાં રાતના દી ઊંધું ઘાલીને મહેનત કરી હોય હમણાં નથી થતું કઈ અમારા ખેડૂને વાહ ખેડૂ વાહ ખેડૂની વેદના